છે મોઢું હોય જ ને એમ. પછી છોકરીના પપ્પાએ વાત કરીને, જે ભાઈ મને હગાઈ જોવા લઈ ગયા હતા, તો છોકરીના પપ્પા કે અમારે આ દીકરીની બીજે હગાઈની વાત ચાલે છે, પછી તમને સમાચાર દઈશું. ઓલા ભાઈ મેં કીધું સમાચાર કોઈ દેતું જ નથી. પણ 10 દી થયા ને એટલે બીજી જગ્યાએ ગયો. તે ના ગયો ને તો છોકરી બટકી એવી અને ધોળિયા ટીરિયા જેટલી, હો એ ઠામડા ધોતી હતી. ઓલો ભાઈ મને કે જો ઓલી બેઠી, હા બટકી હો. મેં કીધું ગમી. પછી છોકરીના પપ્પાએ વાત કરી કે આપણે વાત થઈ હતી ને, આ છોકરો છોકરી જોવા આવ્યો છે. તો છોકરીના પપ્પા કે અમારે આની કાલે જ હગાઈ થઈ. પછી મેં નિહાકો નાખ્યો. મેં કહ્યું હવે મારા ભાગમાં કિના જ ન હોય, આ બટકીની થઈ જાય મોળી ગોતવી ક્યાં. પણ 10 દી થયા ને ત્યાં એક બીજો ભાઈ મળ્યો. મને કે ઘનશ્યામ છોકરી જોવા જવાનું. મેં કીધું જાવી, પણ મને કે શોખ કરી દઉં, પગે છે ખામી છે છોકરીને. મેં કીધું હાલ છે, મારે કાં રેસના ઘોડામાં દોડવી છે. તો એ ગામમાં છોકરી જોવા ગયો ને, આવી રીતે ખાટલા ઘડીક થયું એટલે છોકરી સાલે ને આવી સેજ પગે ખામી હતી એમ કહેતા હતા. કઈ રીતે આવી? આમાં અડાળી, એના હાથમાં કીટલી અને આવી રીતે સાલે ને આવી. જોજો આવી રીતે. હું તો ખાટલામાં આમ આડો થાવ. મેં કીધું આ સા ઢોળવાની. પણ એવું અમારે બહુ અઘરું છે આ. હવે દિનેશભાઈ ના બેન નું નામ શું છે ભાઈ? રેખાબેન ને વિનંતી કરું કે આવો બેન. એક ફેર રેખાબેન ને જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. ભાઈ બેન ના ભજન છે એ મજાના છે. અને આપણે જો બે જો આ જે છે ને, મેં કીધું ને, મને સાહેબે કીધું ને થોડુંક વ્યસન ઘટાડી દેજો. આવતા વર્ષે આમાંથી 5,000 દે એવું દાદો આપણને આપશે સાહેબ. એની ઉપર ભરોસો રાખજો મારા બાપ. થોડુંક વ્યસન ઘટાડી દેવાનું. આ નથી લેતા એવું લાગ્યું, પણ તોય કદાચ ભૂલમાં કંઈક લેવાતું હોય. બાકીનું અમારે સુરતમાં તો બહુ અઘરું છે. 31 ને એક જણો આખો બોલ પી ગયો અને આમ બગલમાં નાખીને હાલે જતો ખાલી. તો સાહેબ કેમ આ બધું પીધું? એ કે સાહેબ મજબૂરી. મજબૂરી એટલે કે સાહેબ મજબૂરી. એ કે ઘરે કોઈ માંદું નહીં સાહેબ. મજબૂરી. સાહેબ કે મજબૂરી એટલે? એ કે સાહેબ મજબૂરી. પછી તો સાહેબ નું મગજ જાય ને. મજબૂરી એટલે? એ કે સાહેબ બોટલ નું ઢાંકણું ખોવાઈ ગયું. એ ઢોળાઈ ને એટલે પી ગયો. બોલો. પણ રેખાબેન ને અને દિનેશભાઈને સાંભળવા એ જીવનનો લાવો છે સાહેબ. બહુ મીઠું ગાય છે. અને સાવ તો આખું હકીકત છે. જો અમારા કલાકારમાં બહુ અઘરું છે. એક દી મારે થૂકવું હતું ને, મને કે આમાં અવાજ બીજો જાય, આમાં થૂકી જાય ને. થૂક થોડું આમાં જાય. આ એંગ જ કેમ આવે છે? સહેજ પાછી પડો ને એંગ આવે. સહેજ પાડો ભાઈ. હા 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 હાલો બસ રેડી. સાઉન્ડ સારું છે, નકર ગળા વેયા જાય. આજ આમ પ્રોગ્રામ કરીને બીજે દી આમ થાય. અઘરું છે. પણ હકીકત છે. જો આયા તમે બેઠા ને, અમારે સુરતમાં આવી રીતે નથી બેઠા. દેકારો જ કરતા હોય. આ તમે બે વેલે શાંત. જો ભીંદડા બાજ્યા ને એમ કીડિયું બાજે. કોઈ સાંભળેલું? કીડિયું બાજે જુઓ. ચાલે ભાઈ બોલી કીડિયું છે. બે કીડી બાજે જોજો.
બસ આટલી શાંતિ રાખો ને તો મજા આવે. હકીકત છે હા. પણ વસ્તુ કેવી છે, જો ભજન છે ને એ જ ઉતારવા જેવું છે. નકર અમદાવાદમાં અમારો કાર્યક્રમ હોય ને, અમદાવાદ તમે ક્યારેક જાજો, અમારા ગુજરાતમાં અમદાવાદ